નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आखा गुजरात में हाहाकार मची चुक्यो है। सौथी मोटा समाचार આવી રહ્યા છે। અત્યારે હાલ વરસાદને લઈને ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં મિત્રો અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર 20-40 ઇંચના વરસાદ પડવાને કારણે ગુજરાતમાં અત્યારે જે છે મિત્રો ખૂબ જ કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હજુ આગાહી લંબાઈ ચૂકી છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં શું થયું છે અને હવે આવનારા 8 થી 9 તારીખ સુધીમાં શું થવાનું છે તેના વિશે વિસ્તારથી મિત્રો સમજાવી દઈએ તો ખાસ અત્યારે અમારી પાસે જે માહિતી આવી રહી છે તે મુજબ ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે। વાહન વ્યવહારો માટે જે છે તે મુશ્કેલી ઊભી થઈ રહી છે કારણ કે ગુજરાતમાં ટોટલ 108 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। વરસાદને પરિણામ રૂપે અનેક જગ્યાએ મિત્રો રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ જૂનાગઢ અને અમરેલી જિલ્લાની અંદર વરસાદી તાંડવ છેલ્લા 3 થી 4 દિવસમાં 40 ઇંચ પ્લસ વરસાદ પડવાને કારણે અમરેલી, ભાવનગર, જૂનાગઢ વિવિધ જગ્યાએ નદીઓમાં ઘોડાપુર હોવાને કારણે ગામડાઓમાં લોકોના ઘરો સુધી પાણી નીકળ્યા છે। બજારમાં લોકો જે સલવાયા હોય એમને મિત્રો બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બીજા નંબરે સરકારી માહિતી મુજબ ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં પણ એક નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે અને આટલું જ નહીં, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો જે છે તેની અંદર ટોટલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને કુલ 85 રસ્તાઓ પણ ગામડાઓની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે। 32 પંચાયત માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને આટલું જ નથી, ગુજરાતમાં હવે આનાથી મોટી એક એન્ટી સાયક્લોન અપર એર સાયક્લોન સિસ્ટમ આવી રહી છે જેને કારણે બંગાળની ખાડીથી ગુજરાત સુધી એક મોટો ટ્રફ લંબાઈ રહ્યો છે જેને કારણે ગુજરાતમાં હજુ 8 તારીખ સુધી વરસાદી તાંડવ ચાલવાનો છે। તો એના માટે પૂરેપૂરી તૈયારી કરી રાખજો। દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અંદર, ઉત્તર ગુજરાતની અંદર લગાતાર ઓલ ઓવર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડો 8 તારીખ સુધી શરૂ રહી શકે। તો ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો શું ટૂંક સમયમાં ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ, તેના વિશે વિસ્તારથી સમજીએ। મિત્રો આજથી અંદાજિત 3 થી 4 મહિના પહેલા જે છે તે યુદ્ધ શરૂ થયું હતું ઈરાન અને અમેરિકાનું। ઓલમોસ્ટ 5 મહિના પહેલા યુદ્ધ શરૂ થયું હતું અને 1 મહિના પહેલા યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે મિત્રો જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે મિત્રો ગુજરાતમાં અને ભારતમાં પેટ્રોલ લાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું કારણ કે યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે ક્રૂડ ઓઇલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ હતી। $120 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જેને કારણે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલ મોંઘું મળવા લાગ્યું હતું। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારવામાં આવ્યો હતો। ઓલમોસ્ટ મિત્રો સરકારે 2-3 રૂપિયા થઈને ટોટલ 8 થી 9 રૂપિયા વધારી દીધા હતા છેલ્લા મહિનાની અંદર યુદ્ધને કારણે। ત્યારે હવે મિત્રો જે યુદ્ધની પરિસ્થિતિમાં ક્રૂડ ઓઇલના ભાવ જે $100 પ્રતિ બેરલને વટી ચૂક્યા હતા તે અત્યારે ઓછા થઈને 70 થી 80 આસપાસ આવી ગયા છે। તો વિદેશથી આવતું જે ક્રૂડ ઓઇલ છે, બહારથી ભારત જે પેટ્રોલ ડીઝલનું કાચું તેલ લાવે છે તે મિત્રો અડધો મહિનાથી ઘણું બધું સસ્તું થયું છે। તો શું એને કારણે ગુજરાતમાં પણ ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? આને લઈને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલ એટલે કે જે કાચું તેલ છે તેની કિંમત સતત વધવાનો દોર અત્યારે ફરીથી શરૂ થઈ ચૂક્યો છે। વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં આવતા બદલાની સીધી અસર ભારતીય બજાર ઉપર પણ જોવા મળી શકે। આજથી થોડા સમય પહેલા જ્યારે પેટ્રોલિયમ મંત્રીને પૂછવામાં આવ્યું હતું ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે જે નુકસાની ભારતીય પેટ્રોલિયમ કંપનીઓને ગઈ છે જે યુદ્ધને સમયને કારણે તેને કારણે હજુ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે નહીં। આવનારા સમયમાં જ્યારે આ ઓછી કિંમતવાળું ક્રૂડ ઓઇલ છે ભારતમાં આવવાનું શરૂ થશે ત્યાર પછી જે છે તે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે। જોકે હાલ પૂરતું 5 જુલાઈના રોજ સામાન્ય ગ્રાહકો માટે રાહતનો સિલસિલો ચાલુ રહેશે। અત્યારે મિત્રો જણાવીએ તો ક્રૂડ ઓઇલના ભાવ વૈશ્વિક બજારમાં ઘડીકવાર ઉપર જઈ રહ્યા છે, ઘડીકવાર નીચે આવી રહ્યા છે। તો જોવાનું રહેશે કે સરકાર આ મામલે કેવી રીતે મિત્રો આ પરિસ્થિતિનું હેન્ડલ કરે છે કારણ કે જો લગાતાર ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે તો મિત્રો શું પેટ્રોલ ડીઝલ પણ ઘટશે કે નહીં તેના પર દરેક લોકોની નજર। ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી થયેલું નુકસાન તેને લઈને સહાયની માંગ ખેડૂતોએ ઉઠાવી દીધી છે। ત્યારે ચોમાસાનો પહેલો રાઉન્ડ જ ગુજરાતમાં હજુ પૂરો થયો છે તો પહેલા જ રાઉન્ડમાં એટલો ભયંકર વરસાદ કે ખેડૂતોએ સહાયની માંગ કરી છે। ત્યારે મિત્રો હજુ તો ચોમાસાનો પહેલો રાઉન્ડ 25 તારીખે શરૂ થયો અને આ 5 તારીખ સુધી ચાલ્યો છે। ત્યારે પહેલા રાઉન્ડની અંદર જ ગુજરાત રાજ્યમાં એવા વરસાદો પડ્યા છે કે રેકોર્ડ બ્રેક વરસાદ જોવા મળ્યા છે, જેની અંદર સૌરાષ્ટ્રમાં એક જિલ્લા ઉપર 80 ઇંચ પ્લસના વરસાદો, જૂનાગઢમાં
50 ઇંચ પ્લસના વરસાદો અમરેલી ભાવનગરમાં નોંધાઈ ચૂક્યા છે અને આ પરિસ્થિતિના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડમાં 50 ઇંચ પ્લસ વરસાદ નોંધાઈ ચૂક્યા છે એકદમ પહેલા રાઉન્ડની અંદર જ। ત્યારે મિત્રો આ પહેલો રાઉન્ડ જ એટલો ઘાતકી સાબિત થયો કે ખેડૂતોને સહાયની માંગ ઉઠાવવી પડી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ઠેર ઠેર મિત્રો વિસ્તારમાં જોશો તો ખેતરો એકદમ મિત્રો જે છે તે ધોવાઈ ચૂક્યા છે। છેલ્લા 3 દિવસમાં આશરે 40 થી 50 ઇંચથી વધારે વરસાદ આખા જૂનાગઢ જિલ્લાની અંદર અમરેલી આસપાસ પડ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં ખેતરો એટલા ધોવાઈ ગયા છે કે ખાસ કરીને આસપાસના જે પણ તાલુકાઓ છે ત્યાં જોરદાર પ્રવાહે વરસાદ પડવાને કારણે ખેતરોની ફળદ્રુપ માટી જે છે તે ધોવાઈ ગઈ છે। જમીનનો મોટા પાયે ધોવાણ થતા ખેડૂતોમાં ભારે મુશ્કેલીનો સમય જોવા મળ્યો છે કારણ કે ખેતી લાયક જમીનને નુકસાન પહોંચતા આગામી પાક ઉપર પણ ગંભીર અસર થઈ શકે। એટલે અત્યારે જે પાક હતો એ તો બરબાદ થયો જ થયો, પરંતુ જમીન ધોવાઈ જવાને કારણે આગામી સમયમાં ખેડૂતો જે આ જમીનમાં પાક લેશે એના ઉપર પણ મોટી ગંભીર પરિસ્થિતિ જોવા મળી શકે। આને કારણે મિત્રો સતત વરસાદને કારણે જે ગામડાઓના ખેતરો ધોવાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય અને સારું એવું વળતર આપવાની માંગ કરી છે। તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરવામાં આવે અને યોગ્ય સહાય અને વળતર ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, કેટલી નુકસાની છે, ગામના નામ સાથે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈ લે તો ખેડૂતો માટે મોટો ફેસલો લેવામાં આવ્યો છે। 24 કલાકમાં જ ખેડૂતોને વળતર આપવામાં આવશે। જ્યાં મિત્રો વીજ પોલ મામલે ખેડૂતો લાંબા સમયથી જે આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા તેનું હવે સફળતાપૂર્વક સમાધાન મળ્યું છે। જી હા મિત્રો, તમને જણાવીએ તો છેલ્લા 2 મહિનાથી ખેડૂતો એક લડત લડી રહ્યા છે વીજ પોલ મામલે કે ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભલાઓ વીજ કંપનીઓ દ્વારા નાખવામાં આવે છે અને વળતર આપવામાં નથી આવતું। મફતમાં મોટા મોટા થાંભલાઓ ખેતરમાં નાખી દેવામાં આવે છે। ત્યારે વીજ પોલની કંપનીઓ સામે ખેડૂતો 1 મહિનાથી લડી રહ્યા છે, આંદોલન ઉપર ઉતરી આવ્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર, ખુશીના સમાચાર, કારણ કે ખેડૂતોની આ મહેનત આખરે રંગ લાવી છે। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવરના વળતરમાં મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। તેનું મિત્રો જાહેરાત જ નહીં, કામ કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। સત્તાવાર પરિપત્ર માત્ર 24 કલાકની અંદર જ જાહેર કરી દેવામાં આવ્યો છે। સામાન્ય રીતે સરકારી કામકાજમાં ઘણો સમય લાગતો હોય છે, 24 કલાકમાં કામ થતા નથી, પરંતુ આટલી ઝડપી કાર્યવાહી સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે, દર્શાવે છે। ત્યારે ખેડૂતોએ મિત્રો એટલો વિરોધ કર્યો છે કે સરકારે હવે વાત સાંભળવી પડી છે। ત્યારે માત્ર વાત સાંભળી નથી, 24 કલાકમાં પ્રક્રિયા જારી કરી દેવામાં આવી છે, પરિપત્ર પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે। આટલું જ નહીં, કાર્યવાહી સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે। આ મહત્વપૂર્ણ પરિપત્ર એવા સમયે બહાર પાડવામાં આવ્યો છે કે જ્યારે દેશના વડાપ્રધાન મોદી ગુજરાત આવેલા છે। જે હા મિત્રો, મોદી 4 તારીખે ગુજરાત આવેલા હતા ત્યારે સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો છે। આમ છતાં ખેડૂતોના કામની અંદર મિત્રો જે છે તે સહેજ પણ વિલંબ ના થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર સતત કામ કરી રહ્યું છે। અત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ વિભાગોના મંત્રીઓ અને સચિવો લગાતાર બેઠક બોલાવી રહ્યા છે, જેના લીધે આ રેકોર્ડ બ્રેક સમયમાં પરિપત્ર જાહેર થઈ શક્યો છે। અને હવે જોવાનું રહેશે કે ટૂંક જ સમયમાં કેટલા સમયની અંદર સરકાર ખેડૂતોને આ વીજ પોલ મામલે જે છે તે સમાધાન આપે અને વળતર આપે। ત્યારબાદ જોઈ લીધું શું 2000 રૂપિયાની જગ્યાએ વધારે ખેડૂતોને હવે ગુજરાતમાં પણ હપ્તો મળશે, તેના વિશે સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના ખેડૂતો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાખો ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો ગુજરાતમાં મળે છે। ત્યારે ખેડૂતો મિત્રો સરકાર પાસેથી લાંબા સમયથી માંગ ઉઠાવી રહ્યા હતા કે હપ્તો 2000ની જગ્યાએ વધારી આપવામાં આવે, તો આખરે મિત્રો સરકારે વાત સાંભળી લીધી છે। ગુજરાતની અંદર નહીં પરંતુ બીજા રાજ્યોની અંદર સરકાર 2000ની જગ્યાએ વધારે હપ્તા આપશે। જેમ કે મિત્રો જોઈએ તો રાજસ્થાનમાં પણ 2000ની જગ્યાએ સરકાર 4000નો હપ્તો આપે છે, એમપીની અંદર પણ આપે છે અને હવે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બની અને સરકારે નિર્ણય લીધો હતો કે પશ્ચિમ બંગાળમાં પણ ખેડૂતોને 2000ની જગ્યાએ 4000ના હપ્તા પીએમ કિસાન યોજનામાં આપવામાં આવશે। તો આને લઈને હવે ગુજરાતના ખેડૂતો પણ લાંબા સમયથી માંગ ઉઠાવી રહ્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતોને અંદર ભાજપ સરકાર 30 વર્ષથી હોવા છતાં પણ માત્ર 2000ના હપ્તા મળે છે અને બીજા રાજ્યોમાં ભાજપ સરકાર આવી અને 1 વર્ષ પણ પૂરું નથી થયું ત્યાં સરકારે 2000ની જગ્યાએ 4000 હપ્તા આપવાની જાહેરાત કરી દીધી છે। મિત્રો તમારું શું કહેવું છે? શું ગુજરાતની અંદર પણ ભાજપ સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2000ની જગ્યાએ વધારે હપ્તા આપવા જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો, કારણ કે બીજા રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે જે 2000ની જગ્યાએ વધારે હપ્તા આપે છે અને ગુજરાતમાં જ ભાજપની સરકાર જ છે અને ગુજરાતમાં માત્ર 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને મળે છે।
ત્યારબાદ જોઈ લઈએ તો સૌથી મોટા સમાચાર, દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। તો જો તમારા ઘરે પણ દીકરીઓનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય અથવા મિત્રો થઈ ચૂક્યો હોય તો એ પરિસ્થિતિમાં તમે યોજનાના ફોર્મ ભરી દેજો, કારણ કે દીકરીઓને સરકાર 1,000, 10,000, 20,000 નહીં, સીધા 1,10,000 રૂપિયા આપવા જઈ રહી છે। અને આ યોજના મોટા પાયે ગુજરાતમાં વખણાય છે, ઘણા લોકોને ખબર પણ છે, છતાં પણ ઘણા બધા લોકો આ યોજનાના ફોર્મ ભરી રહ્યા નથી, લાભ લઈ રહ્યા નથી। હું વાત કરી રહ્યો છું લાડલી દીકરી યોજના વિશે। જી હા મિત્રો, આ જે વહાલી દીકરી યોજના છે, આ વહાલી દીકરી યોજનાની અંદર સરકાર દીકરીઓને 1,10,000 રૂપિયા આપે છે। હવે કઈ રીતના આ પૈસા મળે છે અને કઈ રીતના તમારે અરજી કરવાની છે તેના વિશે વિસ્તારથી સમજાવું તો જ્યારે દીકરી ધોરણ 1 માં આવે છે ત્યારે દીકરીને પહેલો હપ્તો મળે છે 4,000 રૂપિયાનો આ યોજનાની અંદર। ત્યાર પછી આ વહાલી દીકરી યોજનામાં બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9 માં આવે છે, 10 માં આવે છે ત્યારે 6,000 રૂપિયાનો દીકરીઓના ખાતામાં હપ્તો જે છે તે સરકાર આપે છે, બીજો હપ્તો। અને ત્રીજો હપ્તો સૌથી મોટો 1 લાખ રૂપિયાનો દીકરીઓને મળે છે જ્યારે દીકરી ધોરણ 18ની થાય છે, 18 વર્ષની થાય છે ત્યારે દીકરીને આગળ ભણવા માટે, શિક્ષણ માટે અથવા તો લગ્ન કરવા માટે જે છે તે દીકરીઓના ખાતામાં 1 લાખ રૂપિયાનો હપ્તો જે છે તે જમા કરાવવામાં આવે છે। તો આ રીતે દીકરીઓને જે છે તે મિત્રો ટોટલ સરકાર 1,10,000 રૂપિયાની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત આપી રહી છે। અને જો મિત્રો તમારી ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય તો યોગ્ય સર્ટિફિકેટ અને યોગ્ય ડોક્યુમેન્ટ સાથે તમે પણ યોજનામાં અરજી કરી શકો અને લાભ લઈ શકો। ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો મિત્રો ઈ-કેવાયસી ના નામે છેતરાતા નહીં, કારણ કે માર્કેટમાં અત્યારે હાલ એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આના વિશે નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાતના એપિસોડમાં પણ વાત કરી હતી। મોદીજીએ પણ કહ્યું હતું કે અત્યારે જે ઓનલાઈન ડિજિટલ ફ્રોડ ચાલી રહ્યા છે, સ્કેમ વધી રહ્યા છે, તેના વિશે સાવધાન રહેવું પડશે। અને હવે કેવાયસી નામનું નવું ગલકું માર્કેટમાં આવ્યું છે, કારણ કે ઘણી વખત મિત્રો આ કેવાયસી શબ્દ તો તમે સાંભળ્યો જ હશે અને આ શબ્દથી મિત્રો તમે હવે ઘણી બધી પરિચિત પણ થઈ ચૂક્યા હશો, કારણ કે આ શબ્દ બેંકોમાં પણ કેવાયસીના નામે વાપરવામાં આવે છે। ગેસ કનેક્શનને લઈને પણ મિત્રો કેવાયસી તમે કરેલું હશે, રેશન કાર્ડમાં પણ ઈ કેવાયસી શબ્દ તમે સાંભળ્યો હશે અને ઘણી બધી જગ્યાએ પણ મિત્રો આ ઈ કેવાયસી શબ્દ સાંભળવામાં આવે છે। હવે આની અંદર થાય છે એવું કે લોકો ઈ કેવાયસી શબ્દથી એટલા બધા ટેવાઈ ચૂક્યા છે કે લોકો કંઈ વિચારતા નથી, સીધો મેસેજનો જવાબ આપી દેશે। તો આવી પરિસ્થિતિમાં આવા લોકો છે તેમને લૂંટવા માટે મિત્રો કેટલાક લૂંટેરાઓ જે છે તે ઓનલાઈન આવી યોજનાઓ બનાવી રહ્યા છે, જેમાં તમને મિત્રો મોબાઈલ ફોનમાં કોઈ પણ મેસેજ કે ફોન કોલ આવે છે ઈ કેવાયસીના નામે, તો તમારે તાત્કાલિક કોઈ ડિટેલ આપવાની નથી, કારણ કે લોકોને કેવાયસી ડોક્યુમેન્ટના નામે મિત્રો મોબાઈલ ફોન માધ્યમથી અને મેસેજના માધ્યમથી લૂંટવામાં આવી રહ્યા છે અને તમને કેટલીક લિંકો મોકલવામાં આવી છે। તો જાણ્યા કાર્યા વગર મિત્રો તમારે કોઈ મેસેજ ઓપન કરવો નહીં, ઓળખ્યા વગર તમારે કોઈ પણ મિત્રો ફોન કોલ જે છે તેને જવાબ આપવા નહીં, કારણ કે તમને એવું લાગશે કે ઈ કેવાયસી કરાવવાનું પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ એ તમને લૂંટવાની પ્રક્રિયા હશે, તમારી સાથે ઓનલાઈન કોઈ મોટો ફ્રોડ થઈ શકે। તો જો ઈ કેવાયસીનો કોઈ મામલો હોય તો ઓનલાઈન મિત્રો તમારે ભરોસો ઓછો કરવો, જે જગ્યાએ કેવાયસી કરવાનું હોય ત્યાં રૂબરૂ જઈને એક વખત ધક્કો ખાવો પડે તો ખાઈ લેવો પડશે, પરંતુ ઓનલાઈન મિત્રો જાણ્યા વગર ખાસ મિત્રો ઈ કેવાયસીના ચક્કરમાં ફસાવું નહીં, કારણ કે ઈ કેવાયસીના નામે અત્યારે ઘણી બધી જગ્યાએ મિત્રો વોટ્સએપના માધ્યમથી જે છે તે લોકોને છેતરવામાં આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ગામડાઓમાં પૂર જોવા મળી રહ્યા છે, નદી અને ડેમ ઓવરફ્લો થઈ ચૂકી છે, ત્યારે હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ જ વધારે ગંભીર થઈ રહી છે અને અંબાલાલ પટેલે હજુ 8 તારીખ માટે તારીખ લંબાવી દીધી છે। અંબાલાલ પટેલે આજથી 10 દિવસ પહેલા કીધું હતું કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં પૂર પરિસ્થિતિ જોવા મળશે, ત્યારે લોકો ભરોસો કરી રહ્યા નહોતા, પરંતુ અત્યારે જોઈ લ્યો લાઈવ મિત્રો પરિસ્થિતિ જોવા મળી રહી છે મેંદરડાની અંદર, અને ખાસ મિત્રો જે માંગરોળ લાગુના જૂનાગઢના વિસ્તારો છે ત્યાં આગળ લોકોના મિત્રો જે તે રેસ્ક્યુ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લોકોનો બચાવ કરી રહી છે અને બીજી બાજુ ગુજરાતની મોટા ભાગની નદીઓ છે મિત્રો લોકલ ગામડાઓમાંથી પસાર થતી, તેમાં પૂરજનક પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। અત્યારે હાલ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ચોમાસાની સિઝનનો સૌથી ભયજનક તબક્કો જોવા મળી રહ્યો છે। ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સપાટી કટોકટીના સ્તર ઉપર આવી ચૂકી છે, જેને કારણે ધાતરવાડીના 2 ડેમ ઓવરફ્લો છે અને તેની સાથે મિત્રો ધાતરવાડી એક ડેમ છે એ પણ મિત્રો હવે સપાટી વટાવી ચૂક્યો છે, ઓવરફ્લો થવામાં છે। ત્યારે બીજી બાજુ મિત્રો જોઈએ તો આ બધા ડેમ જે છે તે લોકલ સૌરાષ્ટ્રમાં આવેલા છે, લોકલ નદીઓ પણ અત્યારે ઓવરફ્લો થઈ ચૂકી છે। બીજી બાજુ મિત્રો જણાવી દઈએ તો ગ્રામ પંચાયતો દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। બાઇક લઈને મિત્રો રાડો નાખીને મિત્રો જણાવી રહ્યા છે લોકોને કે ગામ વગર ઘરની બહાર ના નીકળવું, કારણ કે અજાણ્યા પાણી ગામમાં ભરેલા છે, જેને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓની અંદર અત્યારે હાલ લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે, પોતાના માલઢોરને પણ સલામત સ્થળે પહોંચાડવાની સૂચના આપવામાં આવી રહી છે। અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદી પાણીને લઈને મિત્રો જે છે તે પરિસ્થિતિ થોડી નાજુક જોવા મળી।
ત્યાર પછી જોઈ લઈએ તો સોના ચાંદીની માર્કેટમાં ફરી એકવાર આજે એક મોટી ઉથલપાથલ જોવા મળી છે. યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ સોના ચાંદીની માર્કેટ લગાતાર પોતાનો રંગ બદલી રહી છે. ત્યારે આજે માર્કેટમાં શું જોવા મળ્યું, માર્કેટની અંદર કઈ રીતના મિત્રો જે છે તે આખી સિસ્ટમ ચાલી, તેના વિશે સમજાવીએ. આજના લેટેસ્ટ ભાવો તમને જણાવીએ તો મિત્રો કેટલીક વેબસાઇટો અનુસાર માત્ર જણાવી દઈએ તો ગયા અઠવાડિયે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ જે છે તે મિત્રો 1,46,000 રૂપિયા હતો, પરંતુ પાછલા અઠવાડિયાના માત્ર 4 ટ્રેડિંગ દિવસથી નોંધપાત્ર ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં સોનું ઘટીને 1,39,000 રૂપિયા આવી ગયું હતું, પરંતુ અત્યારે સ્થાનિક બજારમાં 6,000નો વધારો થયો છે. અને અત્યારે હાલ મિત્રો ઓલ ઓવર જોવા જઈએ તો સોનાનો ભાવ જે છે તે ફરી એકવાર 1,45,000 પાસે આવી ચૂક્યો છે. 10 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ. ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીના વાયદાના ભાવની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરના રોજ મિત્રો સમાપ્ત હતો MCX ચાંદીનો ભાવ, જે મિત્રો તમને જણાવી દઈએ તો લગાતાર અત્યારે ચાંદીની અંદર ભાવ બદલાઈ રહ્યા છે. 2,37,000 પ્રતિ કિલોગ્રામ મજબૂત ભાવે બંધ થયું હતું ચાંદી. આ કિંમત મિત્રો 26 જૂનના રોજ વાયદાના ટ્રેડિંગમાં આવી હતી. અને અત્યારે હાલ મિત્રો જણાવી દઈએ તો 1 કિલોગ્રામ ચાંદીમાં જે છે તે 14,000નો ફરીથી વધારો થઈ ચૂક્યો છે. ચાંદી હવે અત્યારે જણાવીએ તો 2,37,000 આસપાસ પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી.